જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કોઈને એમ ન થાય કાઈ બેહવા આવી કા ગોબરા? હા, હારું હે ને રાજીયા? હા બેસ। એ બાપા, આપણા કદું ઢીંઢામાં કાંઈક થઈ ગયું હે રાજીયા। હે આ કેમ કરતા? આ છોકરા જોના કાંઈક જાત જાતના ઓલા શેમ્પૂના ડબલા લઈ આવે હા અને બાથરૂમમાં એમને મૂકી દે ને હું ગયો નાવા, તે માથે ડબલા માથે પગ મુકાઈ ગયો, લહરીને પડ્યો। પાફા દઈને બાપ દે, આ ઢીંઢું મારું દીકું ધરબાઈ ગયું છે। છે ને હા, દેશી દવા કર, બીજો ઉપચાર નથી। દેશીમાં કઈ દવા કરવી? એ થોર હોય ને ઈ વાહામાં ઘા થોડું થોર તે અમુક મને આકડાના પાન નું કરે, આ થોર ઘામાંથી એમાં કાંટા વાહમાં નો લાગે? લાગે તો જ કઈક કામ કરે ને, બાકી આકડાના પાન તો પેટમાં દુખતું હોય ને તો ઉના કરીને બાંધવાના હોય। તુંય ભલા માણા ગઈઢો થયો પણ તારી બુદ્ધિ મારા જેટલી તો નો જ આવી હો। ભાઈ એવું નથી, હવે ગઈ જે ઘટપણે શું છે, આપણી બુદ્ધિ રહે ને છોકરા જેવી થઈ જાય, સમજા? એલા ગોબરા, હા, તને એમ નથી થાતું કે તારી ગોબરી મરી ગઈ પછી તારે ક્યાંક ઘરઘી જવું જોઈએ? મારે તો ઘણે ઘરખી જવું છે, પણ છોકરા એમ કહે છે હવે જાતી જિંદગી બાપા હારું ન લાગે, એટલે મેં માંડી વાયરું, સમજ્યા? તારા છોકરા તારું હારું ન હશે હો। હાસી વાત છે। શું બાકી કાંઈ નવીનમાં ગામમાં શું હાલે? એ નવીન રખડા રાખે, નવીન માં શું હાલે? હાસી વાત છે। લે આ આવી। લે કા બીજું? હા હારું, તમને બેયને હારું? આ જો ને અમે બે ભેગા થયા અને બે સુખ દુઃખ ની વાતો કરતા હોય, સમજ્યા? એવું ખોટું તમે બોલો મારા મોઢે, કેમ કે ગામ સુખી છે તો ઈ તમે જોઈ નથી શકતા, એટલે સુખની વાતો તમને શોભે નહીં, અને ગામ દુખી હોય તો ઈ દુખી થઈને તમે રાજી થાવશો એટલે એ તમને શોભે નહીં। આમાં તમારા બેમાં દુખી કોણ છે ભલા? દીવા જેવું છે, મારે તો કાઈ વાંધો નથી। આને ડોસી મરી ગઈ છે તો આ દુખી છે, હવે તું દુખ ભાંગ તો થાય। બોલવામાં ધ્યાન રાખજે, મરી ગયા ન કરે, એક લઢા જેવો પાણો ઠોકી સૂંધી નાખી તારું ડાસું। રાજીયા તું ગઈઠો થયો પણ તારી હેને બોલી નો સુધરી હો। મજાક કરું છું, તારી બોલી કેદી સુધરી? અને તમે છે ને બેય તમારા હલકા વેડા બંધ કરી દ્યો, જાતી દિન કે માર ખાહો ને તમારા છોકરા ભૂંડા લાગશે। તે અમે ક્યાં કોઈ ગામમાં નડ્યા કોઈને? આ ફેરે પરસોત્તમ મહિનામાં ડોહ્યું નદીએ નાવા જાત્યું, ન્યા તમારા બાપનો વાહે હું ડાયટો તો? હવે એ તો આપણા જિલ્લાની મોટર રહીને ઈ બરી ગઈ હતી, તો અમને રાજીયાને એમ થયું કે આ કઈક ગામની સેવા છે, ગામમાં પાણી આવતું નથી, તો હાઈલે ગી સકર મારી આવી, તો એમાં ક્યાં કઈ ખોટું કર્યું? જિલ્લાની મોટર હાજી હતી, તમે ગયા બે પછી ત્રીજે દી મોટર બરી ગઈ। અમે કઈ સેડા ભેગા નતા કરી નાખ્યા, ઈ તમે જાવ ને સર્કિટ શોર્ટ જ થઈ જાય છે, એટલે છે ને તમે માપે રેજો, અને ગામ આખાની વાહે હું પડી ગયા છો। અમે તો કાંઈ આરામ જો બોલ્યા રાજીયા। ના ના, ગામમાં કઈ ડોસીનો શેડો જાયલો અમે? હા, ડોસીનો શેડો જાલો તો એના છોકરા તમારા બાપ તમારા વાહા કાબરા નો કરી નાખે? કા ગામના સોરે બેઠા કોકની વહુ નીકળે તો આમ કરે, આ કોની વહુ જાય છે? તમારે હું પંચાયત છે કોની વહુ જાય છે? તું બીજું તારું કામ કરતી હોય ઘરને જાને। કામ અમે કરું જ બેઠા છું, છીએ। કામ કરું જ છું। જો ત્રણ છોકરાની વહુ છે, હથેરીમાં રાખે છે, મને કઈ વાંધો? અને તમને છોકરાની વહુ હવારમાં સિરાવા દઈ દે ને પછી કાઢી મૂકે છે, તો ગામની પત્તર ખાડા કરો છો બેઠા બેઠા? જાને ભાઈ, અમારી વાતોમાં ભંગ કરસ ખોટે ખોટો। પણ વાતોમાં કાઈ હોય જ નહીં ભંગ થયા જેવું, હારી વાત હોય એમાં કોક આડી ફાઈડ મારે તો ભંગ થયો કહેવાય, તમારી વાતમાં તો કઈ હાજુ ન હોય। ઈ નહીં, બે દી પહેલા તારા મોટા છોકરાની વહુએ તને હાંબેલું માર લીધું તું, સમાચાર સાંભળ્યા? મને નતો માર્યો હો, ટાંઢાને મારવા જાતી હતી હાંબેલું, ને હું આડો આવ્યો એમાં લાગી ગયો। ખોટીના પેટનો થના, ખોટીના પેટનો થના। ના ના, આની વાહે ઘા કર્યો ને ઢાંઢો આડો આવી ગયો, એમાં થોડોક બચી ગયો। રાજીયાની વાત હાચી, હું હમો દુકાને જ બજારની પડીકી લેતો તો, મને ખબર છે। તું બજાર દે? હે, તું બજાર દે? બજાર કઈક કઈક દઈ દઉં છું। હા તો મરી ગયાની બાયડી વઈ ગઈ તો બાયડીનું વ્યસન એને લઈ લીધું છે। ઈ તો હોય, બે માણસના પ્રેમ ભાવ એવો હતો એટલે ઈ બાને બજારને દેખે એટલે ની બાયડી યાદ રહે ને। આમ રાખ, પ્રેમ કેવો હતો એટલો મને ખબર છે। ડોહી કઈ ગઈઢી નહોતી થઈ ગઈ, પણ મરી ગઈ દુઃખ જ એટલું દીધું તો ડોહી છે એટલે કુવે પડીને મારી।
હવે ઈ તારે અત્યારે ક્યાં અહીંયા વાત ખોલવાની જરૂર છે? તું તારું કામ કરીને ભાઈ, અમે બેઠા છીએ. હાસુ કીધું એટલે મરસું લાગ્યું, હાસુ કીધું એટલે મરસું લાગ્યું. મરી ગયા હલકાવ. તું હલકા હલકા કર્યા રાખસ. મારો 90 કિલો વજન છે, આનો 80 કિલો વજન છે. આમાં બે માંથી હલકું કોણ છે? એ મરી ગયા વજનથી હલકા નથી. તમે તમારા વિચાર ને તમારા લખણેથી હલકા છો. સાનું મુના બેહજો નકર ગામ વચ્ચે માર નો ખાવ એટલું ધ્યાન રાખજો. જાતી જિંદગી ધોરામાં ધૂળ પડશે. હું તમારી માં વીજળી જેદી મારી અડફેટે સૈડા ને તેદી ક્યાંય ના નહીં રહેવા દઉં. હા જા જા, બીજુની બુદ્ધિ બગડી લાગે છે હો. એ બુદ્ધિ બગડી નથી ગોબરા, આને જુવાનીમાં બાકી કાઈ નથી રહેવા દીધું. મને ખબર છે ને. એલા ગોબરા, હા, તને તડકો નથી લાગતો ને? નકર બાવર બદલાવી નાખી. ના ના, તડકો નથી લાગતો. આપણું ગઈઢું હાડ રહ્યું ને, હા. થોડોક શેક લઈને તો હારું રીએ, સમજ્યા? એલા જાજો શેક નો લેવાય. ગઈઢું હાડર્યું નહીં ને તાવ સડી જાય. ઈ હાસી વાત છો. અને ગઈઢે ગટપણે તાવ આવે ઈ પછી નીકળતોય નથી. ઈ હાવ હાવ હો. તો પછી ઓલો આવી કેનો છોકરો જતો? ઓલો રમલાનો છોકરો નથી લાગતો. હા ઈ જ છે હો. આટલું હા. જાડું ગામમાં કોઈ છોકરું છે નહીં. ખાતે પીતે લોટકો છે. એ. આયા આયા કાઢવા બાપા હારું. હા, જો આ બેઠા છીએ અમારે કઈ હેઠો બેસ ને. કપડા બગડશે પણ મારા. ઓહો, હવે હું ભૂંડા બગડે બે ને કચરામાં બેહું મારે અહીં કણે. એલા કચરો નો કહેવાય, આ તો આપણી ધરતીનો ગાલીસો હા, કહેવાય. આ અમે નથી બેઠા. તમે ગાલીસામાં આવતા રહ્યો. તમે પાણા ઉપર કામ બેઠા છો ગાલીસામાં? ના ના, અમારે શું છે થોડોક બે ને પગનો દુખાવો છે ને, પછી થોડા ઊભું ન થવાય. હા ઊભું નો થવાય. હું કરી દઈશ તમને ઊભા. તમે તમારી ચિંતા કરો માં. એવું લાગે દવાખાને લઈ જઈશ. તારા બાપને દવાખાને લઈ જાય તો સારું છે. એ મારા બાપાને કાંઈ વાંધો નથી. તમે તમારું કરો ને. છોકરો રાજીયા થોડુંક વધારે બોલે એવું નથી લાગતું. એની માં બહુ બોલકી છે ને એટલે એની માં ઉપર ગયો છે. બરાબર. તો તમે ઓછું બોલો છો. અમારે હવે ગઈઢા માણાને શું હોય, અમે તો હરવે હરવે વાતું કરી. આમ તે- જોતો છોકરા, હા, આ બૂટ કઈ કંપનીના છે? આવા મંદિરે પગે લાગવા ગયો તો ને તો ત્યાંથી લઈ આવ્યો છો. ચોરીઓના ધંધા બંધ કરો. ઝાકમના ધંધા ચાલુ કર્યા હે. પોલીસ વાળો બાપો પકડી ગયા હે. છોરીઓના ધંધા નથી કરતા. અમારા કોક બીજા લઈ ગયા, અમે કોક બીજાને ઉપાડી આવે. એ રાજીયા હા, સાચી વાત છે. સારા છે ને ભારેમાં? હારા છે. 4-5 હજાર વાળા તો લાગે છો. ઠીક, નકર હજી બદલાઈ આવો. આઈ લ્યો. હા, હું પહેરતો જાઉં. તો પછી જોડી આખી બદલાવી પડે. હા, તો આઈ લ્યો જોડી. સ્ટાન્ડર્ડ બૂટ પહેરે ને 400-500 વાળા થોડી પહેરાય. કામ ગોબરા બાપા. સાચી વાત છે. રાજીયા આનું માપ કયું છે? 13 નંબર. ઓહો. ઊંડા એવા હે રાજીયા. આમ તો જો અંદર મગર રખડીને આવતી રહે એવડા ઊંડા છે. એક ઉપરની દુકાને ગયા હોય ને તો થેલી લઈને ન જવું પડે. એકમાં ચોખા હમાઈ જાય ને એકમાં ઘઉં. તે આમ કેમણો ભાઈગો? જોવો ને, નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો. નિશાળે જાઉં છું. લે, હજી ભણે છે. હજી ભણે છે. બોલ તું. તમે ભણવાની વાત કરો છો? હજી તો મારે 10 વર્ષ ભણવાનું છે. 12 ભણી લીધું, હજી 10 વર્ષ ભણીને પછી નોકરી લેવાની છે હારામાં હારી. આનો અડધો ભાવ ભણવામાં જ વયો જાય છે. આની જિંદગી બરબાદ. ગોબરા પૂરું. આનું તારું એને ભાવ પૂરું થઈ જવાનું છું. આમ જો રાજીયા, હા. મારી ઘરની બાજુમાં એક છોકરો ભણવામાં એટલો હોશિયાર હતો, એટલું ભણતર મગજમાં ઘાલી દીધું ને, અત્યારે ગાંડો થઈ ગયો. હે ઘરમાં કોઈ ભાવે નથી પૂછતું એનું. હા, એવું જ થાય. તો એવું જાજુ ભણતર કઈ સારું નથી કઈ. લે, મારા હાડાની છોકરી ભણી 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 ભણીને એવી તૈયાર થઈ ગઈ ને તો અત્યારે જે હામે આવે એને ફડાકા જ મારે છે. હા હા, જો વાતની એક વાત, માપે ભણાય. લખતા વાંચતા આવડી જાય ને ટપાલ વાંચતા આવડી જાય ને કોઈની જરૂર ન પડે ભલામણ. અને તારા બાપને તો ખેતી કેટલી, ખાલી તું ઉવા જઈને ઊભો રહે તોય તારે મહિને લાખો રૂપિયાની આવક થઈ જાય. હા. અને તારે ભણીને તારે ક્યાં જવું છે? કઈ નોકરી આમ જો અત્યારે ભણ્યા જાજુ નોકરી જડતી નથી. કેટલાય છોકરા બિચારા ચોપડા લઈને રખડે છે ઇન્ટરવ્યુ દેવા. હવે આ માથા કૂટ મેલ ભણવાની. અને નોકરો જડે તો એમાં છોકરો થોડો જિંદગી સુધરે. હા અને આમ જો મૂળ તો તારે હગાઈ હકપણ ની ઉપાધિ હોય ને હા તો તારું મોહાર કેવડું હાથ હા. પેઢીએ તારું કરાવી દેશે. હા, રાજુ બાપા, ગોબરા બાપા, તમારા બેયની વાત સાચી છે હો. તો પછી મગજમાં મને તમારી વાત બેયની બેહવે છે. બધાયને બેહી જાય બટા.
એટલે ભણવાની જરૂર નથી ને તો આ એક કોઈ હવે જરૂર નથી, તું ધંધે જ સડી જા. ભણવામાં ધ્યાન ઓછું દે અને વાડીએ ધ્યાન દે, ત્યાં તને ફાયદો છે. તમારી વાત મને મગજમાં બેહી ગઈ, મેં મગજમાં હરખી રીતની ફિટ કરી દીધી. આજથી ભણવાનું બંધ, ડાયો ડાયો કોલેજ જવાનું બંધ. હા એમ, ખોટા પૈસા એમાં થોડી બગાડે ભણવામાં. અને પૈસા બગાડી નહીં ગાંડા ને, હા ઈ વાત છે. ગાંડા નો થવાય હો. આપણે હાજા બરોબર છે, ગાંડા થઈ જાય કોઈ છોકરી ન દે. સારું હાલો તો હું ઘરે વયો જાઉં, બીજું કાંઈ હું. વાંધો ના, હાલો જાઓ. નહીં, હા તારી માને સીતારામ કે દે રાજુ બાપાના. એ હા હારી શિખામણ દેવાય આપણે, હે? કોઈને ખરાબ હું કામ દેવી જોઈએ અને શિખામણ? ગોબરા ખોટી કોકના છોકરાની જિંદગી બગડી જાય, હા, એના કરતા હારે રસ્તે આપણે ચિંતિત તો આપણને ક્યાંક ખારો માર્ગ જડે. હવે આ બિચારો ભણી ભણીને હે ને કાંઈ નો થાત, આ તો હારું આપણે હારા રસ્તે સડાયું. અને જાજુ ભણી જાય ને ગામમાં અંગ્રેજી બોલે તો આપણે તો ફીફા ખાંડવાના. હા, આપણે તો કાંઈ સમજી નહીં ને કાંઈ નહીં. તો પછી રાજીયા, હા આ પાણી આજ હવારના પીધા નથી હો. હમણાં જાય ભલા માણા ઘરે. મગજ રાજીયા કેના વહુ છે રાજીયા? આ લગભગ ભેખાની વહુ લાગે છે. ના ના, ઓલા ગોવિંદાના છોકરાની વહુ લાગે છે. ઉભો રહીને પૂછી લઈ. એ ઉભા રહ્યો, એ અહીંયા આવ્યા હો તો. તમે કેના ઘરેથી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે લાખા બાપાના ભાઈ સગનભાઈ, સગનભાઈ માસીના દીકરા મગનભાઈ, હા મગનભાઈ ફાઈન છોકરા મનસુખભાઈ, હા મનસુખભાઈ ના ભાઈ અજયભાઈ. ઓલા અજય બાપા છે ને એના દીકરાના ઘરની વહુ છે. અજય, ઓલા આપણો અરજણિયો. હા, આ શહેરમાં આવ્યા એટલે શું થાયરું, બાકી તો અર્જણ નામ હતું. હા, અને અરજણે તો કેવા ધંધા કર્યા છે. હવે જો અર્જણિયાએ નાનપણમાં ખૂન કરી નાખ્યું તો 20 વર્ષની ઉંમરે 15 વર્ષ જેલમાં રહ્યો ને 35 વર્ષે પરણ્યો. મારા હવે ખૂન કરી નાખ્યું છે. હા, ખૂન કરી નાખ્યું છે લે. આખા પંથકમાં ખબર છે. તે તમને વાત નથી કરી? ન કરે. લ્યા, નો કરે. આ શું હે આ? અને અમુક વસ્તુ હોય ને ઘરમાં દબીને રાખે. આ વહુ આવી ને એને નો કીએ, સમજ્યા? હા કે હા. તો ઉઘાડી થાય. ઉગાડી થાય. હા સમજાતું નથી હું બોલું. અને છોકરો અરજણિયાનો હા આ તો હવે કોને પિતા બંધ થયો હોય તો હે? એટલે ઇંગ્લિશનો વેપાર કરતો બાપા. હવે તઈ પછી ઈ આ આની હાહુ ઈ પરણીને આવી 3 વાર તો રીહામણે ગઈ. ભલા માણસ શું આયાની વાતો કરવી. આ તો બાઈ હારી આવી છે ને તે અરજણિયાનું ઘર જાલીને બેઠી. સાચી વાત બિચારી છે. ઓમ હારી છે. લેણું ઘણું જો ઘર ઉપર. હે ઈ ઘર ઉપર અરજણિયા ઘર ઉપર લેણું જાજુ છે. ઈ તો હા બધાને કમાવું છે ને પૂરું કરું. ભલા માણસ આપણે ક્યાં હા, પાછી યાર. પંચાયતની જરૂર. તે હો તમને કાઈ વાત નથી કરી? મને કાઈ નથી ખબર બાપા. મારો ઘરવાળો ઇંગ્લિશ દારૂનો ધંધો કરતો તો કે કરે છે. તે તમારા મા બાપ ને અમારા જેવા 5 જણા ગામમાં પૂછાય તો ખરા ને આ હક પણ કર્યું ઈ પેલા. ભલા માણસને બિચારી આ છોડી કેવી હે, દૂધ જેવી, અને અરજણિયા છોકરો કારો ડેપડા જેવો હે, છોડીની જિંદગી બગાડી. બગાડી નાખી. તે બટા અત્યારે શું કરસ તું? હું તો જાતી હતી આયા મારે રંભા ડોહીનું કામ હતું ને, પણ તમે લોકોએ મારું જવાનું ટાળ્યું ને મારું મગજ બંધ કરી નાખ્યું. મને તો સાંભળીને કાઈ નું કઈ થાય છે, ચક્કર આવે છે બાપા. હૈસે બતાવે જે થયું ઈ ભૂલી જવાનું હોય આમાં, સમજ્યા? જા વાંધો નહીં. રમીને જઈને બધી વાત કરી છે એટલે ઈ બધું કહે તને. હા. એની પાસે આખા ગામની હિસ્ટ્રી છે. અમારું ન પૂછતી. તમારું નામ શું છે બાપા? હે તમારું નામ? હે ઈ ખાલી એટલું કે છે ને ગોબરા આયરે બેઠો તો ઈ કોણ છે એટલે ઈ બધું કહી દે. ભલે તઈ. સાની રહી જા. જો તો જમાનો કેવો રાજી આવી ગયો હે? જમાનો બરોબર જ છે. હવે રંભી આગળ જાહે ને એટલે અડજણની હાથ પેટીની આખી બાજી ખુલી જાહે. આપણા કરતા તો રંભીન દાદી ખબર છે. તો રાજીયા, હા. આ ખોયડા કેના છે? હવે આ ખોયડા કેના છે? આ ઓલા સતુરના ઈ વયો ગયો રાધનપુર અને હવે એને સરકારી નોકરી જડી ગઈ છે તો નોકરી કરે અને ખોયડા એમને પડ્યા છે. ખોયડા જો તો કેવા મેલીને વયા ગયા. આને પણ પણ બેસી નાખતા હોય તો ન વેસે. આ બાપની મિલકત કહેવાય અને બાપની મિલકત જે વેસે ને એ મૂર્ખો હોય. ઈ હાસી વાત છો. અને સતુર તો કેવો સતુર માણસ છે તને ખબર છે ને. ને રાધનપુરમાં જમાવટ કરીને બેઠો છે. એના તો ભાઈશાળી માણા કહેવાય. માસ્ટરની નોકરી જડી એને. વાહ ભાઈ. બાપા, હા, આ એડ્રેસ ક્યાં આવે કયો તો? શું લખેલ છે આમાં?
મનમોહન ની વાડીએ જવું છે. ઠીક આમાં મનમોહન ની વાડીએ જાવું છે એમ લખ્યું છે તને ક્યાં વાંચતા આવડે છે ઠીક મનમોહન ની વાડીએ જાવું છે હા તે અહીંયા હું કામ છે કઈ એ વાડી રાખવાની છે. વેસાતી લેવી છે પેલા આનું મોઢું છે આ વેસાતી લે વાવવા રાખ્યું હોય વાવવા રાખવી વાવવા. વાવવા રાખવી છે ઓહો હો રાજ્યા હા અને કોઈ જઈડું નહીં અને ઓલો મોહનો જઈડો આને ખબર ન હોય ને મોહનાના ધંધા કેવા છે જો બટા તમે એની વાડી વાવવા રાખો ને એમને કાંઈ વાંધો નથી પણ છે ને મજૂર સીઝન પૂરી થાય ને એટલે હિસાબ કર્યા વગર વયા જાય છે કેમ ત્યાં બાપા કઈ થાય છે? થાતું કાંઈ નથી કુવાના પાણી ખારા કાંઈ થાય તો મજૂર વાયા વધે ને બિચારા અહીંયા અમુકના લેણા કરીને જાય છે અને આમ જો ભાતમાંય કાંઈ હોય નહીં મોહનની માં ભાત લઈને આવે ને તો ખીચડી બટેટાનું શાક પાણી વાળું હોય અને 10 જણા વસે 3 રોટલી ઘડે યાર રાજ્યા બાપાની વાત સાચી છે ગગા ભૂખે મરી જઈશો એના કરતા આવ્યા ને ઈ રસ્તે પાછા વયા જાવ હા, એ વાત સાચી છે. તો તમારા ધ્યાનમાં ક્યાંક આજુબાજુમાં વાડી હોય ને પાણી વાળી તો મને કેજો. જો બટા આ ગામમાં સુખી થાય એવું ક્યાંય છે જ નહીં સુખી થવું હોય ને તો ગામ બદલાવી નાખ અમે તો જો જિંદગી બગાડી નાખી બરાબર સાચી આ તો અમે ગઈઢા માણસ છે ને બટા જાતી જિંદગી માણસનું સારું વિચારી હા અમે સલાહ હાસી દઈ કે કોઈ માણાનું હે ને કાઈ બગડે નહીં હવે તું આખું વરો અહીંયા કામ કર તારું વરો બગડે બરાબર એવું હે ને નો કરાય સાચી વાત છે. તમે જો બે ભેગા ન થયા હોત ને તો મારું વરા તો બગડી જાત. હા સાચી વાત. જિંદગી બગડી જાત વરસ શું સાચી વાત છે. હાલો તો હું હવે નીકળું. હા વાંધો નહીં સહમાં દેતો જાન બટા કા અમારે પહેરવા થાય હા, આવજે. આ કીધું એનો દંડી તો લાગે છે. અરે ભલા માણા ગમે ત્યાંથી આવો જુવાન જોત છોકરો ને વેસાતા લઈ લે જો બાપા તમે મને જઈતું ને આ એની બક્ષિસ ભલે રિયા તમારી પાસે ચશ્મા એ પહેરો અને મોજ કરો રાખ. હમણાં બસ આવશે હો, જલ્દી જાજે ને કે બસ ચૂકી જાય એ હા માણા રાજ્યા હો દિલાવર નથી તારા બાપની બુદ્ધિ જેટલી છે આમ જો આ તો હું કઈ કરતો નથી ને કે બેઠા બેઠા કમાવ એમ સૌ ઓલા છોકરાના બૂટ લઈ લીધા અને મજૂરના ચશ્મા લઈ લીધા એમાં બુદ્ધિ રાજ્યા તારી હો બૂટ તો મેં એટલે બદલાવ્યા કેમ કે ઈ મંદિરે થી લેવો તો પનોતી કહેવાય ઈ ના પહેરાય અને આ તો પહેરાય પનોતી ખોટી ઘરમાં રાખીને આપણી પનોતી બેહી જાય ને તો ભલા માણસ એ માળી હા ભાઈ એ વાડી છે આ કે ધ્યાનમાં એટલે વેસાતી કે ભાગવી એ ભાગવી વાવી છે છે ને અમારા ગામના મારા કાકાજી હારા થાય મનમોહન એની જ છે પસાવી ગા પણ એની વાડીમાં ક્યાં પાણી એમાં તો ખાધું પાણી આવે. કોણે કીધું એ ઓલા રાજ્યાએ ને ઓલા ગોબરાએ. હા બેસ હમણાં બધી વાત કરું લે આ છોકરો કે દે રવિડા હા બીજું કાકી બોલો ને. રેઠિયા રખડે શું ભણવા નથી જાવું હવે કાઈ ભણવામાં ધ્યાન નથી દેવી ભણી ભણી તો ગાંડા થઈ જાય છે. આવું કોણે કીધું ઓલા ડો આવે બે ગોબરા એ રાજ્યાએ. એને તો ગામની પાડ પીટી આવી બે બટા ભણવામાં હું છે હું તને સમજાવું સમજાવો મને. આયા ગામમાં નજીકના બસ સ્ટેન્ડમાં રાજકોટ જવાની બસ કેટલા વાગે આવશે માડી તારે જાવું હોય તો નહીં આવે જોતા લાગે છે એવું કે તું જવાની થઈશો હું દુખ પડ્યું છે તે તારે બસમાં જાવું મારે રહેવું જ નથી આ ગામમાં ભાગી જાવું છે મારા બાપાના ઘરે કા હું થયું મારા હાહરાએ અમારાથી વાત છુપાવી બોલો મારા હાહરાએ મર્ડર કરી નાખ્યું ને મારો ઘરવાળો દેશી દારૂનો ધંધો કરે છે કોણે કીધું ઓલા કોક ગોબરા બાપા હતા ને એની હારે કોક બીજો ડોહોય હતો આખી ખીચડી એને જ રાંધી એક કામ કરો હાલો એની પાસે આજ બધાયને સોફટ કરાવ હાલો એની વાત માનીને બેઠા છો હાલો ગોબરા હા આ વખતે કઈ ગામમાં નવીન છે નવીનમાં તો ઈ છે રાજ્યા હા આ પેલા ગામમાં છોકરા છોકરીનું છૂટું 15 જણાનું થયું જો એમાં એવું થયું મારે છે ને હા 2-3 ગામત્રા આવી ગયા બાકી જો ગામત્રા નો આવ્યા હોત ને તો 20 નો આંકડો પહોંચાડી દેતો ભાઈડો હાસી વાત થોડુંક નબળું રહ્યું હા લે આ બધાય શું છે બાપા કેના પેટના છો મરી ગયા હલકાવ ગઈઢા થયા સોરે બેહીન રામ નામ લેવાની ઉંમર છે ને ગામને ફજે તે સડાવો છો આ સોડીનો ઘરવાળો દારૂડિયો છે એને હાહરો ખૂની છે કા આ છોકરો ભણવા જાય છે તો ભણી ભણીને ગાંડો થઈ જાય કા આ બિચારો બહાર ગામનો જમીન રાખવા આવતો તો ઈ જમીનમાં પાણી નથી કા પાણી કોનામાં કેટલું છે દીકરા મારા આજ તમને નો દેખાડું તો તમારી માં વીજળી નહીં તમને બીજી કઈ જરૂર નથી તમને પ્રસાદીની જરૂર છે છોકરાઓ દ્યો આને પ્રસાદી
છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાઉડ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.